નમો હરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો વાયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહે સૌવસાવણમ, એસો પંચનમુકારો સૌવપાવપણાસણો મંગલાનંચ સૌવેસી બળવમ વૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે માર્ગ ભૂલેલા જીવન પથિકોની પ્રતિબોધ કથા. આજથી 1245 વર્ષ પૂર્વે બનેલો 4 પ્રસ્તાવ અને 17,000 શ્લોકોની અંદરમાં ફેલાયેલો આ કુવલયમાલા નામનો ગ્રંથ. ક્રોધ, માન, માયા, લોભ અને મોહ, આ 5 દોષ. આ 5 દોષ શબ્દ તો આપણે વારંવાર સાંભળેલા છીએ, પરંતુ એની ખતરનાકતાથી આપણે પરિચિત નહોતા કે આટલા બધા ખતરનાક હશે, આટલા નુકસાનકારક હશે, કે આટલું ભયંકર એનું સ્વરૂપ કે વિપાક બની શકશે. આવું તો સ્વપ્ને પણ ન વિચાર્યું હોય. પરંતુ આ કથા અને આ ગ્રંથ વાંચ્યા પછી એટલી તો સમજણ ક્લિયર થઈ જવી જોઈએ. આટલા પ્રવચન જેને બધા સાંભળ્યા હોય એને, અરે અડધા પણ સાંભળ્યા હોય એને પણ મગજમાં એટલું તો ક્લિયર થઈ ગયેલું હશે જ કે આ 5 દોષો જેવા આપણે માનીએ છીએ એવા તો નથી જ. એ જેવા દેખાય છે એવા પણ નથી, આપણે જેવા માનીએ છીએ એવા પણ નથી. કંઈક અલગ સ્વરૂપ ધરાવે છે, જે આપણા માન્યાની એના પણ ના આવી શકે કે આટલું બધું નુકસાન પહોંચાડી શકે. આપણે એને આત્મીય ગણ્યા, પોતાના ગણ્યા. એના માટે આપણે ક્યારેક દેવ અને ગુરુને પણ સાઈડમાં મૂકી દીધા. એના માટે આપણે ક્યારેક માતા પિતાને પણ કોર્નરમાં કરી દીધા. એના માટે આપણે ક્યારેક આ ધર્મના આચારોને પણ જતા કર્યા, એની સાથે બાંધછોડ કરી. આપણે આના માટે શું નથી કર્યું એકવાર વિચારી લઈએ. ક્રોધ, માન, માયા, લોભ અને મોહ, આ 5 દોષોના સેવન માટે, આ 5 દોષોની માંગણી સંતોષવા માટે, એની લાગણીને પરિપૂર્ણ કરવા માટે એને જ્યારે પણ ઈશારો કર્યો ત્યારે અડધી રાતે આપણે એના માટે તૈયાર રહ્યા. એને કીધું અડધી રાતે આપણને જે પણ કરવાનું કીધું બધું જ આપણે કર્યું. એના માટે ધર્મના આચારો મૂક્યા, ધર્મની મર્યાદા મૂકી, ધર્મની પરંપરાઓ મૂકી. આપણી કેટલીક કુલની પરંપરા અને પારિવારિક પરંપરાઓને પણ આપણે જતી કરી. શું નથી કર્યું આપણે આના માટે? છતાં પણ એ 5 દોષ ક્યારે આપણા નથી બન્યા. એ તો આપણે દુર્ગતિની અંદરમાં ધકેલી દેવા તૈયાર હતા. આપણે એના માટે આટલું બધું કર્યું તો એને એટલો પણ વિચાર ના આવ્યો કે ચલો આ વ્યક્તિ માટે આપણે આટલું બધું ખતરનાક તો નથી કરવું. બસ આ 5 દોષોની ખતરનાકતા આવા ગ્રંથ દ્વારા જાણવા માટે મળી. આખો ગ્રંથ અલગ અલગ કથા, વિવિધ કથા, અને એક છેડો પકડી રાખ્યો તો કોઈ પણ હિસાબે પ્રતિબોધ કરવો છે. આખા ગ્રંથની અંદરમાં હરીફરીને બસ માત્ર પ્રતિબોધ કરવાની વાત આવે છે. અને આ 5 જીવો હવે પ્રતિબોધની છેલ્લી કક્ષાએ પહોંચી ગયા છે. કેટલો સંઘર્ષ કર્યો, કેટલી સ્ટ્રગલ કરી, કેટલા ઉપર નીચે થયા, કેટલી એમના જિંદગીની અંદરમાં ઝંઝાવાત ફૂંકાયા. હવે આ 5 વ્યક્તિઓ એવા પરમાત્માના શરણની અંદરમાં છે જે પોતે પણ અંતિમ તીર્થંકર છે અને એમનો પણ આ અંતિમ તીર્થંકરના શાસનની અંદરમાં અંતિમ ભાવ તરીકે રહેલો છે. હવે આ છેલ્લો આત્મા જે કુવલયમાલાનો આત્મા છે એ મહારથ કુમાર તરીકે સૈનિક રાજાના ઘરની અંદરમાં જન્મેલા છે. 8 વર્ષની ઉંમર છે. પ્રભુ પહેલી વાર એટલે એની હાજરીમાં, એની હયાતીમાં 8 વર્ષની ઉંમરની અંદરમાં સમજણની અવસ્થા આવી અને પ્રભુ મહાવીર એના નગરની અંદરમાં પ્રથમ વાર પધાર્યા. કદાચ પ્રભુ આવ્યા હશે ત્યારે આ મહારથ કુમાર બહુ નાનો હશે, એને માતા પિતા લઈને નહીં ગયા હોય. પણ સૈનિક રાજા પ્રભુ મહાવીરના પરમ ભક્ત, જે પોતે આવનારા ભવની અંદરમાં તીર્થંકર બનવાના છે, નરકમાંથી નીકળી અને પ્રથમ તીર્થંકર બનવાના, પ્રભુ મહાવીર જેવા જ બનવાના. અને એ પરમાત્માની છત્ર છાયામાં તીર્થંકર પિતા અને તીર્થંકર તરીકે પરમાત્મા મહાવીર પધાર્યા. 8 વર્ષની ઉંમર. મહારથ કુમાર પણ ગયા, પ્રભુની દેશના સાંભળી. હવે દેશના સાંભળ્યા પછી બધા આશ્ચર્યચકિત થઈ ગયા. મહારથ કુમારની માતા મહારાણી, સૈનિક મહારાજા, એ પણ આશ્ચર્ય પામ્યા કે શું એવો સવાલ હશે મહારથ કુંવરને કે આટલી નાનકડી ઉંમરમાં પ્રભુની સાથે વાતચીત કરી શકે, તીર્થંકર પરમાત્માની સામે ફેસ ટુ ફેસ, માઉથ ટુ માઉથ વાતચીત કરી શકે છે. અરે આજે એવા કેટલાય લોકો છે કે જેને કોઈ ગુરુ ભગવાન સાથે વાત કરવામાં પણ શરમ આવે, સંકોચ થાય.
અરે મેં તો એવા શાવકો જોયા છે કે એની શાવિકાને આગળ કરે, તું પૂછને, તું ગુરુજીને આ સવાલ પૂછને. પછી મને કહે ને કે સાહેબ અમારા શાવકને આ વાત જાણવી છે. ભાઈ તમારા શાવકને કોને મારી સાથે વાતચીત કરે? સાહેબ એમને સંકોચ થાય છે, ક્યારે મહાત્મા સાથે વાતચીત નથી કરીને. અને આ જોવું મહારથ કુંવર ડાયરેક્ટ તીર્થંકર પરમાત્મા મહાવીર સાથે, અંતિમ તીર્થંકર ચરમ તીર્થપતિ પરમાત્મા મહાવીરને હાથ જોડીને એક પ્રશ્ન પૂછે છે કે પ્રભુ મારે એક સવાલ પૂછવો છે. ભગવાન બોલે, બોલો માનુભાવ, શું તમારો સવાલ છે? તો પરમાત્મા આજે સપનાની અંદરમાં મેં મેઘના વર્ણ જેવો એકદમ કાળું લોખંડ જોયું, પછી કંચનથી મિશ્રિત એવો મેં એક ઢગલો જોયો. સૈનિક રાજા પણ મોં ફાડીને સાંભળે છે કે આટલા નાનકડા કુંવરને આવું સપનું આવ્યું, અને સપનું પાછું એને યાદ છે, અને એ સપનું મને ન બતાવ્યું, એની માને ન બતાવ્યું, અને ડાયરેક્ટ તીર્થંકર પરમાત્માને બતાવવાનું મન થયું. ચલો સાંભળું તો કરો શું એને જોયું છે. એટલે કહે છે કે પરમાત્મા સપનાની અંદરમાં મેઘ જેવા વર્ણવાળો એકદમ કાળો લોહ જોયો, કાળું લોખંડ જોયું, બ્લેક આયર્ન, અને કંચનથી મિશ્રિત, સુવર્ણ મિશ્રિત એક મોટો ઢગલો જોયો. એમાં મેં એવું જાણ્યું કે મેં એ બધાને ધમ્યું, એ બધાને મેં પેટાવ્યું, એને મેં ગરમ કર્યા, એમાંથી જ્વાલા ઉઠી અને અગ્નિની માં તપાવીને મેં બધું ગાળ્યું. એમાં જે કાળો વર્ણ જે બધો હતો ને, કાળા વર્ણથી મિશ્રિત લોખંડ, એ બધું ગળી ગયું, અને એની અંદરમાં જાતે પણ ઉત્તમ સોનું એ બાકી રહી ગયું. મેઘરથનું સપનું એવું હતું કે એને સપનાની અંદરમાં એક કાળો લોખંડનો ઢગલો જોયો, અને એની અંદરમાં સુવર્ણથી મિશ્રિત એવું સોનું પણ અંદરમાં હતું. અને એ સુવર્ણથી મિશ્રિત સોનું અને કાળું લોખંડ આ બંને વસ્તુ ભેગી હતી, અને એને અગ્નિની અંદરમાં તપાવ્યા, અને અગ્નિની અંદરમાં તપાવવાના કારણે લોખંડ આગું ગળી ગયું, જલી ગયું, પીગળી ગયું. અને જે જાત્યવંત સોનું હતું ને એ અગ્નિમાં ક્યારે પીગળે નહીં, ઓર વધારે શુદ્ધ થઈને બહાર આવે. તો પ્રભુ સોનું બહાર રહી ગયું, અને કાળું બધું લોખંડ હતું બધું ગળી ગયું, અને સોનું બહાર આવી ગયું. તો પ્રભુ આ સપનું જ્યારથી જોયું છે ને ત્યારથી મારા મનમાં એક સવાલ ઉભા થાય છે કે આ સપનું શું મને બતાવવા માટે માંગે છે? આ સપનું મને શું કહેવા માટે માંગે છે? મને આવું સપનું કેમ આવ્યું હશે? પ્રભુ આવું સપનું તો મને ક્યારે આવ્યું પણ નથી. મને એમ થયું કે પેલા પિતાજીને બતાવું, મારી માતાજીને બતાવું. ત્યાં સમાચાર મળ્યા કે આપ પધાર્યા છો, આપનું સમવસર મંડાયું છે. પ્રભુ નાની ઉંમરથી મારા ઘરની અંદરમાં આપની વાતચીત થાય છે. મારા પિતાજી આપના પરમ ભક્ત છે, મારી માતા પણ આપની પરમ પૂજનીય ભક્ત છે. તો પ્રભુ મને એમ થયું કે હું આપને આ સવાલ પૂછું તો પ્રભુ કૃપા કરીને જણાવશો કે આ સવાલ, આ પ્રશ્ન અને આ સપનાનું શું વર્ણન હોઈ શકે? સભા આખી સ્તબ્ધ છે. મહારથ કુંવર એ જાણવા માટે ઉત્સુક છે. એના કરતા વધારે ઉત્સુકતા તો છે સૈનિક રાજાને કે આ કનૈયા કુંવર જેવો મહારથ કુંવર આટલો મોટો થઈ ગયો, એમાં આટલી બધી ગંભીરતા આવી ગઈ, એમાં આટલી બધી અવેરનેસ આવી ગઈ, એ આટલો સિન્સિયર બની ગયો. એ પ્રભુની સાથે કેટલા વિનયથી વાત કરે, કેટલા રિસ્પેક્ટથી વાત કરે. કોને એને શીખવાડ્યું હશે? બસ આ જ રાજકીય સંસ્કાર, કુલ પરંપરાની અંદરમાં આવેલી આ તાકાત છે. જે કુલ પરંપરાની અંદરમાં પરિવારના કોઈ ગુરુ હશે જે પ્રભુને વારંવાર માનતા હશે, એના પરિવારની અંદરમાં સંતાનોને આ બધું જન્મથી શીખવા માટે મળી જાય. અને પરમાત્મા કહીશું કે હે મહાનુભાવ, એ ભદ્રમુખ, આ સપનું તમારું સમ્યક ચારિત્ર, તમારું કેવળ જ્ઞાન અને તમે આ જ ભવની અંદરમાં મોક્ષમાં જવાના છો એના સંગમ રૂપે જણાવે છે. અને મહારથ કુમારના તો રોમાંચ ખડા થઈ ગયા. પ્રભુ શું આ ભવમાં મોક્ષમાં જવાનો? મારો આ ભવમાં સંસાર સમાપ્ત બની જવાનો? પ્રભુ મને મારી માં નાની ઉંમરથી કહેતી હતી આપણે 84 લાખ યોનિમાં ભમતા આવ્યા, રખડતા આવ્યા, અથડાતા અને કૂટાતા આવ્યા. કેટલી યોનિઓમાં ગયા, કેટલા ભવ ભ્રમણ કર્યા, કેટલા સંસારના સ્વરૂપો કર્યા, કેવી યોનિમાં અને કેવા જીવોના સ્વરૂપની અંદરમાં આપણે હાલાકી અને ભ્રમણાઓ ભોગવી છે. આ બધું જ ટોટલ મારું ખતમ થઈ જવાનું. અને પરમાત્મા કહે છે કે રાજકુમાર, તમે જે કાળું લોખંડ જોયું ને એ છે તમારા કાળા કર્મો, તમારા કુકર્મો. તમે જે સોનું જોયું એ તમારો નિર્મલ આત્મા છે, સુવર્ણ જેવો નિર્મલ આત્મા. એ બંને ભેગા હતા. તમારા આત્મા ઉપર આ સુધીની અંદરમાં કાળા કર્મો ચોટેલા છે, કાળા કર્મો ચોટેલા હતા. આપણા બધાનો આત્મા સુવિશુદ્ધ નિર્મલ આત્મા છે, શુદ્ધ સ્ફટિક શંકાશો. આપણો આત્મા શુદ્ધ સ્ફટિક જેવો છે, નિર્વિકારી છે. એના એક રૂવાડે વિકાર નથી. એના કણ કણની અંદરમાં અનંત સુખ ભરેલું છે.
તો આ તારો આત્મા શુદ્ધ કંચન જેવો નિર્વિકાર, નિર્મલ અને નિર્લાંછન છે, એવો શુદ્ધ આત્મા. એમાં કર્મ ભેગા ભરેલા હતા અને તને જે જોયું ને તે એમાં અગ્નિ લગાડ્યો. ધ્યાનરૂપી અગ્નિ તું પેટાવીશ, એના કારણે તારો આત્મા શુદ્ધ થવાનો અને એના કારણે આ જ ભવની અંદરમાં ચરમ શરીર, આ ભવની અંદરમાં તારો આત્મા મોક્ષની અંદરમાં જવાનો. તું કુંવલી માલાનો જીવ છે, દેવલોકમાંથી અહીંયા આવેલો છે. જો આ સભાની અંદરમાં માયાદિત્ય બેઠા છે, માયાદિત્ય વગેરે તારા ભવો થયેલા હતા અને આ તારી સાથે જોડાયેલા જે 5 આત્મા હતા, મોહદત્ત, આ ચંડસોમ, આ બધા જીવો જો અહીંયા સંયમ જીવનમાં બેઠેલા છે અને એક તું જ બાકી રહેલો હતો. આ ચારે ચાર આત્માઓ સંયમ જીવનનો સ્વીકાર કર્યો અને તું પણ સંયમ જીવનનો સ્વીકાર કરીશ એમ કહી સર્વ જીવોને પ્રતિબોધ થાય એટલા માટે પરમાત્માએ પહેલેથી બધા ભવોની શરૂઆત કરી. પછી પ્રથમ ભવ કેવી રીતે કુંવલે ચંદ્રકુંવરનું અપહરણ થયું સુવર્ણ ઘોડા દ્વારા અને જંગલની અંદરમાં લાવવાની અંદરમાં આવ્યા. ત્યાં ધર્મનંદન સુરીશ્વરજીનો પરિચય થયો અને ધર્મનંદન સુરીશ્વરજીની પાસે સિંહ બેઠેલો હતો, એક દેવ બેઠેલો હતો અને એનું અપહરણ કેમ કરવાની અંદરમાં આવ્યું એની આખી જે કથા બતાવવાની અંદરમાં આવી. પછી એ કુંવલે માલાના પ્રતિબોધ માટે કુંવલે ચંદ્રકુંવરને જ્યારે જવાનું કીધું, રસ્તાની અંદરમાં એને સિંહને નિર્યામણા વગેરે કરાવી અને એમ કરતા 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 જે આખો એક સંસારનો જે વિસ્તાર થયો, આ 5 વ્યક્તિઓની જે આખી જિંદગીની રમ્ય કથા સર્જાઈ, એનો આખો બધો વૃત્તાંત દેવલોકમાં ગયા. ત્યાંથી વળી પાછા ધર્મનાથ પરમાત્માના શાસનમાં જન્મ્યા, વળી પાછા દેવલોકની અંદરમાં ગયા. બધાએ એકબીજાની સાથે સંકેત કર્યો કે આપણે જે પણ ભવની અંદરમાં હોઈએ બધાએ એકબીજાને પ્રતિબોધ કરવાનો, બધાએ એકબીજાને સહાય કરવાની. અને તમે બધાએ ભેગા દીક્ષા લીધી, દેવલોકમાં ગયા, વળી પાછા મનુષ્ય ભવની અંદરમાં આવ્યા, ત્યાં બધાએ પ્રતિબોધ કર્યો, વળી પાછા દેવલોકની અંદરમાં ગયા અને અત્યારે તમે આ બધા જ 5 જણા અલગ અલગ જગ્યાએ જન્મેલા, દરેકને બાકી બચેલા દેવતાઓએ પ્રતિબોધ કર્યો અને તમે અહીંયા સુધી આવ્યા. એટલે હે મહારથ કુંવર, હવે આ ચિત્તરૂપી ઘોડો બહુ વિષમ છે, બહુ વિલંબ નથી કરવા જેવો. અગર તમને આ સપનું આવ્યું છે કે તમારો નિર્મલ આત્મા કાળા લોખંડ રૂપી કર્મોથી ઘેરાઈ ગયેલો છે, તમે ધ્યાન, જ્ઞાન, સંયમ એનો અગ્નિ ફૂંકો અને એના દ્વારા સકલ કર્મોને જલાવી અને તમે તમારા શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરો, તમે તમારા અસલ સામ્રાજ્યને પ્રાપ્ત કરો. મહારથ કુંવર, વિલંબ કરવા જેવો નથી. જોઈ લો આ તમારા 5 મિત્ર, આ તમારા 4 મિત્ર મુનિવરો કેટલી ઉત્તમ આરાધના કરે છે. અઠમના પાણે અઠમ, 15 ઉપવાસ, માસક સમણ, ઘોર સંયમ અને તપસ્યા કરે છે અને બાકી બચેલા બધા જ કર્મોને નામશેષ કરી તમે 5 આત્માઓ આ જ ભવની અંદરમાં મોક્ષની અંદરમાં જવાના. આ તમારી કથા સમય સુધી ચાલવાની, ઘરની અંદરમાં તમારી આ કથાઓ ગુંજવાની છે. આ પરમાત્માએ જ્યારે મહારથ કુમારને આ વાત કરી અને એ જ સમવસરની અંદરમાં સૈનિક રાજાના પગે પડીને વિનંતી કરે છે કે પિતાજી મને સંયમ જીવનની અનુમતિ આપો. એમની માતા પણ સમવસરમાં બેઠેલી હતી. હવે જ્યારે પરમાત્માના પરમ ભક્ત છે, પ્રભુ ઉપરનો અપાર વિશ્વાસ છે, મા પણ પરમાત્માની ભક્ત છે અને પ્રભુ સ્વયં જ્યારે કહેતા હોય કે તું કુંવલે માલાનો જીવ છે અને એની સામે બધાની સામે આ કુંવલે ચંદ્રકુંવર, કુંવલે માલા, પછી આ બધા 5 વ્યક્તિઓની જે આખી કથા પ્રભુએ ખુલ્લી બતાવી, જે આપણે 211-12 પ્રવચનની અંદરમાં જોતા આવ્યા છીએ. આખી કથા વિસ્તારથી પરમાત્માએ જે સમવસરમાં વર્ણવી અને સૈનિક રાજા ના પાડે, જ્યારે પ્રભુને પોતાના ગુરુ માન્યા છે, પરમ ઉપાસક માન્યા છે, પરમ આરાધ્ય માન્યા છે, શ્રદ્ધાના અને આસ્થાના કેન્દ્ર માન્યા છે, તો એ પ્રભુ ક્યારે ના પાડી દેવાની? આ કુંવલે માલા કથા આપણને સમજાવે છે કે જીવનમાં એક વ્યક્તિને એવું સ્થાન આપી દો કે એ વ્યક્તિ સાચો હોય, સર્વાંગ સંપૂર્ણ હોય, નિસ્વાર્થ હોય, સુવિશુદ્ધ હોય, યોગ્ય હોય અને એ વ્યક્તિ જે કે એ આંખ મીચીને કરી લેવાનું. એની સામે લેકિન, કિંતુ, પરંતુ અને મગર આ 4 શબ્દોનો પ્રયોગ નહીં કરવાનો. ફરી વખત જે ઉત્તમ છે, ઉપકારી છે, જરૂરી છે, તમને જેની ઉપર આસ્થા છે, તમારી શ્રદ્ધા જેની સાથે બંધાયેલી છે, તમે જેને ગીતાર્થ માનો છો, ભવભીરું આત્મા માનો છો, તમારો હૃદય જેની સાથે જોડાયેલું છે, એવા ગુરુ જ્યારે કે ત્યારે એમની સામે 4 શબ્દના પ્રયોગ મહેરબાની કરીને નહીં કરવાનો. લેકિન, કિંતુ, પરંતુ અને મગર
गुरुदेव आपकी बात तो सही है, लेकिन बस गया काम थे। गुरुदेव आप सब सही कह रहे हो, मैं कहाँ कह रहा हूं गलत कह रहा हूं, मगर है न गुरुदेव, बस ये मगर शब्द आ रही है। गुरुदेव आपकी सब बात बरोबर है, मैं आपको कह रहा हूं कि मुझे करना भी है, किंतु बस किंतु शब्द આવી ગયો। તમે જોજો દરેક ક્ષેત્રની અંદરમાં લેકિન, કિંતુ, પરંતુ और મગર, આ 5 શબ્દ આપણને એમની સાથે એટેચ થતા તોડે છે, અડકાવે છે। તો આ 5 શબ્દનો પ્રયોગ નહીં કરવાનો। જ્યારે પ્રભુ મહાવીરે કીધું કે મહારથ કુંવર તમે આ જ ભવમાં સકલ કર્મનો ક્ષય કરીને મોક્ષમાં જવાના, તમારો આ છેલ્લો ભવ છે। આ પાંચ મિત્રોની જે કથા સાંભળી, 5 મિત્રોની કથાઓ જે આખી પ્રભુએ કીધેલી સાંભળી, માતા પિતા કંઈ ના પાડી દે અને પ્રભુએ જ્યારે કીધું છે અને મહારથ કુંવર જ્યારે આજીજી કરે છે કે પિતાજી સંમતિ આપો, બસ મારે દીક્ષા લેવી છે, મને મારા બધા ભવો યાદ આવી ગયા। હું કુવલય માલા હતી, મને પતિબોધ કરવા માટે આ કુવલય ચંદ્ર મુનિવર મને પતિબોધ કરવા આવેલા હતા। આજે અહીંયા જ બેઠેલા છે। અમે 5 મિત્રો હતા, ધર્મનંદન સુરીશ્વરજીની પાસે અમે આરાધના કરતા હતા અને એની પહેલા એવા ખૂંખાર હતા, એવા ખુન્નસ ધરાવતા હતા। અમે એવી ખાના ખરાબીના ખેલ ખેલ્યા છે। આજે અમે તરવાનો મોકો મળ્યો છે, પ્લીઝ પિતાજી ના નહીં પાડતા। અને 2 હાથ મૂકીને સૈનિક રાજા કહે છે કે બેટા હું ના પાડું, આ મારા પરમાત્મા અહીંયા બેઠા છે અને હું ના પાડું? આ પ્રભુ ઉપર તો મને અપાર વિશ્વાસ છે, મારા પ્રાણ આપી દઉં તો રાજકુળ તમને ના પાડી દઉં? જાઓ, અમારા આશીર્વાદ છે, 8 વર્ષે તમને સંયમ જીવન લેવાનું સૂચે છે। આ તારા બાપને 80 વર્ષે પણ અક્કલ નથી આવતી, હજી પણ મગજના સિંહાસન ઉપર મને મોહ ઓછો નથી થતો અને બેટા હું તમને ના પાડું। જાઓ શિવાસ્તે પંતાન, જા સંયમ પંથી દીક્ષાર્થી, તારો પંત સદા ઉજમાર બને। અને માતા પિતાએ આશીર્વાદ આપ્યા। સમવસનમાં વરઘોડો નીકળ્યો, સમવસરની અંદરમાં અંતિમ વાયણું થયું, સમવસરમાં વર્ષીદાન નીકળી ગયું, સમવસરમાં જ મહોત્સવ થઈ ગયો। દેવતાઓએ રજોણ હાજર કર્યું અને પ્રભુના હાથે સૈનિક રાજાની આંખમાંથી દળ આંસુ પડે છે। મેં પ્રભુને આટલા બધા ગમાડ્યા, મારું હૃદય વીર વીર જપે છે, મારું સમગ્ર અસ્તિત્વ, મારું લોહીનું એક એક બુંદ મહાવીર માટે ઢળકે છે અને હું મહાવીરના ચરણોમાં દીક્ષા ના લઈ શક્યો અને મારો સૌથી નાનકડો આ કુંવર મહારથ કુંવર હજી તો ઉગીને ઊભો થાય છે। કોને એને સમજણ આપી? આ ગતભવના સંસ્કાર પરમાત્મા બતાવે છે ને। 8 વર્ષના બાળકને સંયમ જીવન લેવાનું મન થાય છે ત્યારે એવી દલીલો નહીં કરવાની। ગુરુએ એની ઉપર ભભૂકી નાખી, ગુરુએ જાદુ મંતર કર્યા, ગુરુએ એની ઉપર જાદુ ટોણા કર્યા, ગુરુએ એની ઉપર ઓઘો ફેરવી દીધો, ગુરુએ એની ઉપર વશીકરણ કર્યું, મેસ્મેરિઝમ કર્યું। પ્લીઝ બિલકુલ નહીં બોલતા। એટલા કર્મોના બંધન બંધાવાના કે કયા ભવની અંદરમાં આપણે મૂંગા જન્મ મળશે ખબર પણ નહીં પડે। સૈનિક રાજાએ તો એક જ વિચાર્યું, ધન્ય છે મહારથ કુંવરને કે જેને આટલી નાનકડી ઉંમરમાં મહાભિનિષ્ક્રમણ કરવાનું મન થયું। સંયમ જીવન સ્વીકારી લીધું, નાનકડા 8 વર્ષના બાલ મુનિ બની ગયા અને એ પણ 4 મુનિવરોની સાથે આરાધનાની અંદરમાં લાગુ પડી ગયા। સંયમ જીવન સ્વીકાર્યું, સમ્યક્તાને પ્રાપ્ત કર્યું। હવે 5 આત્માઓ પરમાત્માની સાથે વિચરે છે। 5 વ્યક્તિઓનું તો કામ થઈ ગયું। આપણે છેલ્લા કેટલાય મહિનાઓથી સમજો ને ગત ચાતુર્માસની અંદરમાંથી આ ગ્રંથ શરૂ કરેલો હતો, કુવલય માલા ગ્રંથ। આજે આપણે એના છેલ્લા પડાવ ઉપર ઉભેલા છીએ। હજી કદાચ 7-8 પ્રવચન આના થવાના। હવે આ 5 મુનિવરો આરાધના કરે છે, દિવસ રાત સ્વાધ્યાયની ધૂણી ધકાવે છે, 11 અંગ ભણે છે। ગૌતમ સ્વામીજીના માર્ગદર્શન હેઠળ, ગૌતમ સ્વામીજીના માર્ગદર્શન મુજબ સંયમ યાત્રાની અંદરમાં આગળ વધે છે। એટલો બધો નિરવધિ આનંદ છે, એટલી બધો અંદરમાંથી ઉલ્લાસ ઉઠે છે, એટલી ઉલ્લાસની પાંખ ફૂટે છે। નવા અભિગ્રહ, નવી આરાધના, નવી રીતે આરાધના, વૈયાવચ કરવાની, ગોચી પાણીની ભક્તિ કરવાની, પ્રભુની સાથે ને સાથે રહેવાનું। પણ પ્રભુએ જે પોતાના પૂર્વભવો બતાવ્યા છે, 5 મુનિવરોને પોતાના ભવો યાદ આવી ગયા। એમાં સૌથી નાનકડા મુનિવર છે તો આ મહારથ કુંવર કે જે ગયા ભવની અંદરમાં કુવલય માલાનો જીવ છે। કુવલય માલા, કુવલય ચંદ્ર, બીજા બધા પણ જીવો ભેગા થઈ ગયેલા છે। આખી કથા જેના નામે બનેલી છે એ કુવલય માલા, એમના આ છેલ્લો ભવ છે મહારથ કુંવરનો। હવે બધા જ મુનિવરો સંયમ જીવનનું તો પાલન કરે છે, એમાં એક દિવસ પરમાત્માની સમક્ષ ઊભા રહ્યા। પરમાત્મા મહાવીર એમની સામે જઈને વિનંતી કરે છે કે પ્રભુ બસ હવે આયુષ્ય જો થોડુંક બાકી છે, આપે કીધું કે મારું આયુષ્ય તો જો બહુ લાંબુ નથી, 8 વર્ષની ઉંમરમાં મને સંયમ જીવનની પ્રાપ્તિ થઈ ગઈ
અને આયુષ્ય થોડું બાકી છે એવું જાણી અને પ્રભુ હવે હું આપની સામે અંતિમ આરાધના કરવા તૈયાર થયો છું. મારે સંલેખના કર્મને અંગીકાર કરવું છે. ઉત્તમ સ્થાને જઈ અને મારે અનશન સ્વીકારવું છે. મારે અંતિમ આરાધના કરવી છે. અનશન સ્વીકારતા પહેલા જે કરવામાં આવે છે એને કહેવાય છે અંતિમ આરાધના. આ અંતિમ આરાધના લગભગ આપણે વર્તમાન સમયની અંદરમાં ભૂલી ગયા છે. મરણ આવે એની પહેલાની પૂર્વ તૈયારી રૂપે આપણે અંતિમ આરાધના કરી લેવાની છે. અંતિમ આરાધના 70 વર્ષે પણ થાય, અંતિમ આરાધના 50 વર્ષે પણ થાય, અંતિમ આરાધના 20 વર્ષે પણ થાય. કોને ખબર છે ક્યારે મોત આવવાનું છે. ગઈકાલે સુરતની અંદરમાં એક ગોઝારી ઘટના બની ગઈ. 22 થી 25 વર્ષનો યુવક દુકાનમાં બેઠેલો છે, પાણીની બોટલ ખોલે છે, બોટલ હજી ખુલતી નથી, ચક્કર આવ્યા અને ખુરશી ઉપરથી નીચે ઢળી પડ્યો. હજી બધા આવે એની ભેગા થાય એની પહેલા તો પ્રાણ પંખેરું ઉડી ગયું. જૈન યુવક હજી 7 દિવસ પહેલા જેની સગાઈ થયેલી હતી, ઓનલી 7 days, માત્ર 7 દિવસ પહેલા જેની સગાઈ થયેલી અને પલ્લોકની અંદરમાં ચાલી ગયા. ક્યારે મોત આવે થોડી ખબર છે. અંતિમ આરાધના આપણે એમ વિચારીએ કે અંતિમ સમયે કરીશ, હજી તો ઘણી વાર છે ને. હું તો એમ કહું છું કે અહીંયા બતાવેલી અંતિમ આરાધના રોજ કરો, રોજ. આ કુવલેમાલા ગ્રંથની અંદરમાં છેલ્લું ચેપ્ટર છે, 28મા નંબરનું આ પ્રકરણ, અને પછી છેલ્લે 29મું પ્રકરણ બાકી રહેવાનું સમાપન માટેનું. હવે આ 5 મુનિવરો પરમાત્માની સમક્ષ હાજર થયા છે. એમાં સૌથી પહેલા આવ્યા છે મહારથ કુંવર. બધાની અલગ અલગ અંતિમ આરાધના છે. દરેક મહાત્માઓ અંતિમ આરાધના કરશે. આ સાંભળ્યા પછી આની એક નાનકડી નોંધ બનાવી લેવાની, આની એક ટૂંકી નોંધ બનાવી લેવાની. રોજ જ્યારે પણ સમય મળે, દિવસમાં અડધો કલાક કાઢો, બસ મારે અંતિમ આરાધના કરવી છે. પણ કોઈ કહેવાય હજી યુવાનીમાં અંતિમ આરાધના. ભાઈ કોને ખબર છે જીવનનો છેડો ક્યારે આવી જાય, ક્યારે મોત આવી જાય થોડી ખબર છે. આ રોજ હજારો વ્યક્તિઓ આવા અલગ અલગ રીતે મરતા હોય છે. અને જ્યારથી આ કોરોના વાયરસ પત્યો એના પછી તો આ યુવાન લોકોના જે મોતની જે વણઝાર ચાલે છે, ભલે કારણ કોઈ પણ આપી શકતા હોય, કોઈ પણ કારણ હોઈ શકે, પણ યુવાન દીકરાઓ, નાના બાળકો. અરે હમણાં એક 13 વર્ષનો નાનકડો દીકરો એક જગ્યાની અંદરમાં ગુજરી ગયો, માત્ર 13 વર્ષ. એટલે કેવા મોત આવે છે કોને ખબર છે. મોત 13 વર્ષે પણ આવે, 13મા મહિને પણ આવે, 23મા વર્ષે પણ આવે, અને કદાચ ન આવે તો 300મા વર્ષે પણ ન આવે. પણ અંતિમ આરાધના કરીને આપણે હરદમ તૈયાર રહેવાનું. રોજ અંતિમ આરાધના કરવાની છે. એના માટેના કેટલાય પુસ્તકો નાના બહાર પડી ગયા છે. સમાધિનો સાથી, એવા બધા, અને અંતિમ આરાધના, આવા બધા નામ સાથેના કેટલાય પુસ્તકો બહાર પડ્યા છે. આ કુવલેમાલા ગ્રંથની અંદરમાં જે અંતિમ આરાધના છે. ચલો બીજું કાંઈ નહીં થાય તો આ અંતિમ આરાધનાનું પ્રવચન રોજ સાંભળી લેવું છે. આટલું તો નક્કી કરી શકાય ને. અહીંયા કુવલેમાલા ગ્રંથની અંદરમાં પ્રભુની સમક્ષ એ મુનિવરો જે અંતિમ આરાધના કરે છે, પોતાના અંતિમ નિર્યામનાની જે તૈયારી કરે છે, એમાં સૌથી પહેલા આ નાનકડા બાલ મુનિવર મણિરથ કુંવર આવ્યા છે. હવે થોડા યુવાન થઈ ચૂકેલા છે અને પ્રભુને કહે છે કે પરમાત્મા, અમે આપની સામે સંલેખના કર્મ અંતિમ અંગીકાર કરવાની તૈયારી કરીએ. પ્રભુએ કીધું જા સુખમ દેવાનું પૈયા. અને એમ કરી અને 4 સ્કંદવાળી આરાધના શરૂ કરી, સંલેખના કર્મ શરૂ કર્યું અને વિસ્તારથી આલોચના કરે છે. તે કાલને યોગ્ય ફ્રાસુક સંથારા ઉપર બેસી અને મુનિવર બોલવા માંડ્યા. આ મુનિવર જે બોલે છે ને એ બધું જ આપણે બોલવાનું છે. કદાચ બોલતા ન આવડે તો આ પ્રવચન દ્વારા રોજ એક વખત સાંભળી લઈએ ને તો પણ આપણી અંતિમ આરાધના આપોઆપ થઈ જાય. કોને ખબર, સવારે આપણે આ સાંભળ્યું અને બપોરે મોત આવી ગયું તો કેવી સારી લેસિયામાં આપણું મોત થયું અને કેવા સારા શુભ ભવની અંદરમાં આપણે જઈ શકીએ. તો અંતિમ આરાધના શરૂ થાય છે. એ મુનિવરો જે બોલ્યા છે, મહારથ મુનિવર જે શબ્દ બોલ્યા છે, જે શબ્દ કુવલેમાલાની અંદરમાં લખેલો છે, એ શબ્દ હું બોલું છું. હે તીર્થંકર પરમાત્મા, હું તીર્થનાથ, તીર્થાધિપતિ, દુષભદેવ ભગવાનથી લગાવીને મહાવીર સ્વામી ભગવાન સુધીના જેટલા પણ બાકીના જીનેશ્વરો છે એ બધાને હું નમસ્કાર કરું છું. વળી મસ્તક વડે ગણધર ભગવંતોને, આચાર્ય ભગવંતોને નમસ્કાર કરીને, શિર ઝુકાવીને તથા સર્વ સાધુ સાધ્વીજી ભગવંતોને નમસ્કાર કરીને 4 પ્રકારની હું આરાધના કરીશ. એમાં જ્ઞાનની, દર્શનની, ચારિત્રની અને ચોથી આરાધના છે વિદ્યાચારની. એની હું આરાધના કરવા તૈયાર થયો છું. બસ જીવનનો અંતિમ પડાવ છે, આ જીવનનો અંતિમ ભવ છે.
આ જીવનનો અંતિમ સમય છે અને હું આ 4 સ્કંદવાળી આરાધના કરું છું. હે અનંત તીર્થંકર પરમાત્મા, હે અનંત સિદ્ધ પરમાત્મા, એ અનંત પંચ પરમેષ્ઠી પરમાત્મા, એ અનંત ગણધર ભગવંતો, એ અનંત મુનિ ભગવંતો, સમણી ભગવંતો, આપની સાક્ષીએ હું આ 4 પ્રકારની આરાધના કરું છું. એમાં મુખ્ય જે આરાધના આવે છે જ્ઞાનની આરાધના. એમાં પ્રથમ જ્ઞાનના 8 પ્રકારો કહીશ. કાલે, વિનય, બહુમાન, ઉપદાન, ન ઓરવવું, એટલે બોલીએ ને કાલે, વિનયે, બહુમાણે, ઉવાણે, તહય, નિંદવણે, વંજણ, અર્થ તરુવયે, અઠ્ઠવીયો નાણ માયારો. મેં આ જ્ઞાનની આવી આસાધના કરી હોય, આવી રીતે જ્ઞાનની 8 પ્રકારની મેં જે આસાધના કરી છે એ બધાનું મન વચન કાયાથી મિચ્છામીનુકરમ. વિસ્તારથી પાપોનું પ્રતિક્રમણ કરે છે મહારથ મુનિવર. એ કાલે મેં સ્વાધ્યાય ન કર્યો હોય, અકાલે સ્વાધ્યાય કર્યો હોય, પછી યોગ્ય કાલે સ્વાધ્યાય ન કર્યો, એની હું નિંદા કરું છું અને ઘરા કરું છું અને માફી માંગુ છું. ગુરુ મહારાજ આવતા ઊભો ન થયો, ગુરુદેવ મારી જગ્યા ઉપર આવ્યા, મેં અભ્યુત્થાન ન કર્યું, હું ઊભો ન થયો, મેં અંજલિ ન કરી, મેં આસન ન આપ્યું હોય, આવો વિનય મારાથી ન સેવાયો હોય તો ભાવથી હું નિંદા કરું છું, એની જુગુપ્સા કરું છું. મારા ગુરુદેવ મારા પંડિત મહાત્મા છે, એ ભાવથી હંમેશા મેં બહુમાન ન કર્યું હોય, મારા ગુરુ પર મેં અવભાવ ન રાખ્યો હોય, એ બધું જ મારું મિથ્યા દુષ્કૃત થાઉં એનું મિચ્છામી ઉપરમ માંગુ છું. અંગ, ઉપાંગ, પયન્ના આ બધાના યોગોદ્વહન મેં ન કર્યા હોય તો એ બધાની હું માફી માંગુ છું. મેં મૂળ વ્યક્તિએ શ્રુત ન હોય, શ્રુતમાં કહેલું બધું ખોટું છે, મેં શ્રુતને અશ્રુત કીધું હોય, અથવા તો શાસ્ત્રને મેં ખોટા કયા હોય, અજ્ઞાનથી શ્રુતને મેં છુપાવ્યું હોય, આવા શ્રુત સંબંધી મેં જેટલા પણ અતિચારોનું સેવન કર્યું હોય, આ બધાનું મન વચન કાયાથી નિંદા કરું છું. માત્રા, એનું બિંદુ, એનો વિકલ્પ આ બધાને મેં જુદો કર્યો, એના વ્યંજનને આડો અવરો કરી દીધો, એના જુડાક્ષરો તોડ્યા હોય, સૂત્રોની અંદરમાં સૂત્રો ઉલટા બોલ્યો હોઉં, એ બધાને હું નિંદા કરું છું. મેં મૂળ વ્યક્તિએ અમૃત જેવા જીન વચનોનો વિપરીત અર્થ કર્યો હોય તો એ બધાના પાપોની હું નિંદા કરું છું. સૂત્ર, અર્થ અને તદુભય એ બધાનો મેં હાસ્યથી કંઈક વિપરીત અર્થ કર્યો હોય, મેં મજાકની અંદરમાં શાસ્ત્રોનો ઉલટો અર્થ કર્યો, એ બધાની હું નિંદા કરું છું. મેં મોહાંધે ઉસૂત્ર પ્રરૂપના કરી હોય, ઉન્માર્ગ ઉપર ચાલ્યો, ઉસુત્તો, ઉમગ્ગો, અકપ્પો, અકર્ણિજો, દુજ્જાઓ, મેં ઉન્માર્ગ કર્યું, ઉસૂત્ર ભાષણ કર્યું. રાત્રિ ભોજન કરાય, બધા જ કરે છે. હવે આ જમાનામાં લાઇટો આવી ગઈ, પહેલા લાઇટો ક્યાં હતી? આવા બધા બોલીને મેં ઉસૂત્ર ભાષણ કર્યું હોય તો એ બધાનું મન વચન કાયાથી મિચ્છામી ઉપરમ કરું છું. હવે હું જ્ઞાનની સાધના કરું છું. એ ભગવંત મેં કોઈ પણ પ્રકારે જ્ઞાનાચાર ખંડિત કર્યો હોય તો એ મારું પાપ નિષ્ફળ જાઉં, મારું પાપ મિથ્યા થાઉં, મારું પાપ નકામું જાઉં અને સર્વથા ત્રિવિધે મન વચન કાયાથી મિચ્છામી ઉપરમ. હવે હું 10 આરાધના કરું છું. શંકા રહિત, આકાંક્ષા રહિત, વિચિકિત્સા રહિત, અમૂઢ દૃષ્ટિ, ઉપભ્રૂણા, સ્થિરીકરણ, વાત્સલ્ય અને પ્રભાવના. આ 8 પ્રકાર છે. આવી રીતે દર્શનના 8 પ્રકાર છે. તો જીનેશ્વર ભગવંતના વચન સત્ય છે, એમાં વિકલ્પ કે શંકા ન કરવાની હોય. પરંતુ શું આ વાત સાચી હશે? શું પ્રભુએ રાત્રિ ભોજન કરવાનું છોડ્યું એ સાચું હશે? પ્રભુએ જમીન કર્મમાં પાપ કરવાનું કીધું, શું એ સાચું હશે? આવી મેં શંકા કરી હોય એની હું નિંદા કરું છું. મેં એવા પ્રભુના વચનો ઉપર કેટલી બધી શંકા કરી. બીજા મતની દીક્ષા કે બીજા મતનું વેશ હું ગ્રહણ કરું, જો આના ધર્મમાં કેટલું બધું સારું, આપણા ધર્મમાં તો આવું કશું જ નથી. આવી બધી મેં આકાંક્ષા મૂળતાથી સેવી હોય તો એ બધાનું મારું મિથ્યા દુષ્કૃત થાઉં. વળી મોક્ષ હશે કે કેમ? શું આ બધા આચાર્ય ભગવંતો વગેરે જે છે શું એ બધા સાચા હશે? શું આ બધા મુનિઓ સાચા હશે? શું આ બધા મુનિઓ સાચું સંયમ પાળતા હશે? આવી બધી મનની અંદરમાં મેં જે વિચિકિત્સા કરી, પ્રભુ એ બધા પાપોની હું નિંદા કરું છું. પરવાદી, કુતીર્થિક, કુમાર, એની વૃદ્ધિ સમૃદ્ધિ પૂજા, એના મંદિરો, એના વૈભવને જોયા પછી મૂળ દ્રષ્ટિવાળો થઈ અને મેં એમ કીધું આપણા ધર્મમાં તો આવું કાંઈ નહીં. હા, ખરેખર આ લોકોના ધર્મમાં જલસા રહેલા છે, આપણામાં તો આવું કશું જ જોવા માટે ન મળે. આવું કંઈક બોલ્યો હોઉં તો પ્રભુ એની હું નિંદા કરું છું. તપસ્વી સાધુની વૈયાવચ, સ્વાધ્યાયમાં લીન સાધુની ઉપભ્રૂણા, એની પ્રશંસા, એની પુષ્ટિ, એની વૃદ્ધિ મેં ન કરી હોય, કોઈ પણ મહાત્માના મેં અનુમોદના ન કરી હોય તો એ પ્રમાદની પ્રભુ હું નિંદા કરું છું. હું મહારથ મુનિવર આ બધા જ પાપોને ખમાવું છું. સાધુ ક્રિયાની અંદરમાં સીધાતા કોઈ મુનિવરને જોયા પછી મેં આ તો બહુ દોષવાળા છે,
આ તો પાસથ્થા છે, આ તો કુશીલ છે, આવું જોઈને મેં સ્થિરીકરણ ન કર્યું, ઉપરથી નિંદા કરી, ઉપરથી એમની હલકાઈ કરી. તો એ બધાની હું નિંદા કરું છું. ગુરુ, બાલ તપસ્વી, સાધર્મિક, પ્રાધુર્નક, આ બધાનું આહાર વગેરેથી મેં વાત્સલ્ય ન કર્યું હોય, છતી શક્તિએ મેં લોકોની ગોચરી પાણીથી ભક્તિ ન કરી હોય, તો એ બધાની હું નિંદા કરું છું. પછી પ્રાવચનિક, ધર્મકથી, વાદી, નૈમિતિક, તપસ્વી, વિદ્યાશીલ, કવિ, પ્રભાવક, આવા જે 8 પ્રભાવક બતાવ્યા છે, એ બધાના સર્વતા વિશુદ્ધ મનથી મેં એમની પ્રશંસા ન કરી, મેં એમની અનુમોદના ન કરી. તે બધાનું મન વચન કાયાથી મિચ્છામી દુક્કડમ માંગુ છું. મહારથ મુનિવર આવી રીતે અંતિમ નિર્યામના કરે છે. પ્રભુની સમક્ષ આજ્ઞા લઈ એક પ્રાસુ ભૂમિ ઉપર બેસી બસ આ બધી જ વાતોને વિચારે છે. જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર અને વીર્યાચાર, આ 4 સ્કંદની અંદરમાંથી એક એકની આરાધના કરે છે. એમાંથી આપણે જ્ઞાનાચાર અને દર્શનાચારની વાતો જોઈ. હવે ચારિત્રાચાર, 5 સમિતિ અને 3 ભુક્તિ, એની વાત આપણે આવતીકાલે જોઈશું. બસ આ બધા પ્રવચનો રોજ સાંભળતા રહી અને અંતિમ નિર્યામના કરવાનો આપણને એક મોટો લાભો મળે છે. તો આ પ્રવચન આપણા જીવનની અંદરમાં અંતિમ નિર્યામના કરાવનારા બનશે. એને બરોબર સ્ટોક રાખી સંભાળીને રાખજો. એ જ અંગેની બીજી વિશેષ વાત આપણે આવતીકાલે કરીશું. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયો હોય તો મિચ્છામી દુક્કડમ.